સંવંત 1876 માગશર સુધી જે પૂનમ, ગઢડા મધ્યે દાદાનો દરબાર છે અનુપમ. સર્વે શ્વેત વસ્ત્ર ધરી શ્રી હરિ ત્યાં બિરાજિયા. સન્મુખ સભામાં સાધુ હરિજન બેસિયા. પછી શ્રીજી કહે છે સુણો વાત રે, એક સાંભળા જેવી છે સાક્ષાત રે. જગતના કારણ એવા જે હરે, પુરુષ પ્રકૃતિ કાળ આદિ તે હરે. મહાતત્વાદિક 24 તત્વ રે, જ્યારે જીવ જાણે સ્વરૂપ સત્વ રે. અવિદ્યાને તેનું કાર્ય કહેવાય રે, 24 તત્વના બંધથી મુકાય રે. કહે મુક્તાનંદજી મુનિરાય રે, એનું સ્વરૂપ તે કેમ જણાય રે. હરે કહે જ્યારે જાણે લક્ષણ રે, એનું સ્વરૂપ જાણે તત્ક્ષણ રે. હવે તેના લક્ષણ અમે કહીએ રે, પેલા પુરુષ તણા જણાવીએ રે. તે છે પ્રકૃતિના નિયંતા નક્કી રે, વળી વિજાતીય પ્રકૃતિ થકી રે. એ તો અખંડ અનાદિ સર્વજ્ઞ રે, સત્ય સ્વયં જ્યોતિ વળી ક્ષેત્રજ્ઞ રે. દિવ્ય વિગ્રહ ને અનંત પણ રે, આકાર માત્રની પ્રવૃત્તિ કારણ રે. પ્રકૃતિને જાણો ત્રિગુણાત્મક રે, નિર્વિશેષ ને જડ ચિદાત્મક રે. નિત્ય ને મહદાદિક જે તત્વ રે, જીવ માત્ર છે પ્રકૃતિનું ક્ષેત્ર રે. એ તો ભગવાન તણી છે શક્તિ રે, એવા લક્ષણથી જાણો પ્રકૃતિ રે. માયા નિર્વિશેષ ને ગુણ સામ્ય રે, તેનો ક્ષોભ કરે તે કાળ હોય રે. હવે કહું મહતત્વ લક્ષણો રે, ચિત્ત મહતત્વ અભેદ જાણો રે. રહ્યો એમાં સૂક્ષ્મ રૂપે જગત રે, પોતે નિર્વિકાર ને વળી શાંત રે. મહતત્વ તો છે પ્રકાશમય રે, વળી સ્વચ્છ ને શુદ્ધ સત્વમય રે. હવે અહંકાર લક્ષણ કહીએ રે, રૂપ તેનું ત્રિગુણાત્મક લઈએ રે. સર્વે ભૂત ઇન્દ્રિયંતકરણ રે, દેવ પ્રાણની ઉત્પત્તિ કારણ રે. એને વિશે વિમૂઢપણું કહ્યો રે, શાંતપણું ને ઘોરપણું રહ્યું રે. હવે કહું મન લક્ષણ ચિત્ર રે, સર્વે કામના ઉત્પત્તિનું ક્ષેત્ર રે. સંકલ્પ વિકલ્પ રૂપ છે મન રે, સર્વે ઇન્દ્રિયોનું નિયંતા પણ રે. હવે બુદ્ધિ તણું લક્ષણ કહું રે, તેમાં પદાર્થ માત્ર જ્ઞાન રહ્યું રે. ઇન્દ્રિયોમાં જે છે વિશેષ જ્ઞાન રે, બુદ્ધિ વતેજ છે તે તો નિદાન રે. બુદ્ધિ વિશે તો રહ્યા છે નિશ્ચય રે, નિદ્રા સ્મૃતિ અને વળી સંશય રે. 10 ઇન્દ્રિયો તે જે કહેવાય રે, હવે તેના લક્ષણ જણાવાય રે. શ્રોત્ર ચક્ષુ રસના ઘ્રાણત્વ કરે, વાક પાણી પાદ પાયુ ઉપસ્થ રે.
પોતાના વિષયે પ્રવર્તવું રે જ ઇન્દ્રિયોનું લક્ષણ થયું રે. હવે પંચમાત્રા કહીએ સુનો રે, શબ્દ લક્ષણ ને પ્રથમ જાણો રે. શબ્દ અર્થ માત્ર નો છે આશ્રય રે, વ્યવહાર માત્ર કારણ રે. બોલનારાનું સ્વરૂપ ને જાતિ રે, શબ્દે કરીને જતે ઓળખાતી રે. શબ્દ આકાશ વિશે રહેવાય રે, શબ્દ આકાશની માત્રા કહેવાય રે. શ્રોત્ર ઇન્દ્રિયથી થાય ગ્રહણ રે, એ જ શબ્દ તણું છે તે લક્ષણ રે. હવે સ્પર્શ તણું લક્ષણ જે હરે, વાયુ તણી તન માત્રા છે તે હરે. કોમળપણું અને કઠણપણું રે, શીત ઉષ્ણ તે પદાર્થ તણું રે. ત્વચા ઇન્દ્રિય કરાય ગ્રહણ રે, જ સ્પર્શપણાનું છે લક્ષણ રે. હવે રૂપનું લક્ષણ તે આવે રે, પદાર્થ માત્ર નો આકાર જણાવે રે. પદાર્થ વિશે તે ગુણ રહ્યો રે, પદાર્થની રચના પરિણામું રે. તેજ તણી તન માત્રા કહેવાય રે, ચક્ષુ ઇન્દ્રિય ગ્રહણ કરાય રે. એ જ રૂપનું રૂપપણું થયો રે, હવે રસ તણું લક્ષણ કહું રે. તીખું મધુર કષાયલાપણું રે, કટુ ખાટાપણું ને ખારાપણું રે. જળ તણી તન માત્રા છે જે હરે, રસ નાય ગ્રહણ થાય તે હરે. હવે કહીએ લક્ષણ ગંધ તણું રે, સુગંધપણું વળી દુર્ગંધપણું રે. પૃથ્વીની તન માત્રા કહેવાય રે, ઘ્રાણ ઇન્દ્રિયથી ગ્રહણ થાય રે. હવે પૃથ્વીનું લક્ષણ ગાન રે, લોક રૂપે કરીને છે જે સ્થાન રે. જીવ માત્ર ને તે ધારવા પણું રે, ચાર ભૂત વિભાગ કરવા પણું રે. સર્વે ભૂત પ્રાણી તણા જે દેહ રે, પૃથ્વી થકી પ્રગટ થાય તે હરે. હવે કહીએ જળનું લક્ષણ રે, પૃથ્વ્યાદિકનું પિંડીકરણ રે. પદાર્થને કરે ભીનું કોમળ રે, પ્રાણી માત્ર ને જીવાડે છે જળ રે. તૃપ્ત કરે ને તૃષાને તે ખાલે રે, તેનું બહુપણું તાપને ટાળે રે. હવે તે જતણું લક્ષણ આવે રે, પ્રકાશપણું ને અન્ન ને પચાવે રે. દ્રવ્ય રસનું કરે છે ગ્રહણ રે, કાષ્ટ ભૂત દ્રવ્ય તણું ભક્ષણ રે. ટાઢ હરે ને જળ શોષી લીએ રે, શુદ્ધા તૃષા તે જલક્ષણ કહીએ રે. હવે વાયુનું લક્ષણ કહાવે રે, વૃક્ષ આદિકને જે કંપાવે રે. તૃણાદિકને ભેળા કરે જે હરે, વિષય ઇન્દ્રિયોને પમાડે તે હરે. સર્વ ઇન્દ્રિયોનું જે આત્માપણું રે, જ લક્ષણ કહ્યું વાયુ તણું રે. હવે આકાશ લક્ષણ પ્રકાશ રે, સર્વ જીવને દિયે અવકાશ રે.
ભૂત પ્રાણી દેહનો વ્યવહાર રે હોયે માહિલો કે પછી તે બાર રે સર્વે વ્યવહાર જેનાથી થાય રે તેનું કારણ આકાશ કહેવાય રે પ્રાણ ઇન્દ્રિયોને અંતઃકરણ રે તેનું સ્થાન કયા આકાશ છે જાણો રે તત્વ 24 ને પ્રકૃતિ કહ્યા રે કાળવળી પુરુષ તણા લહ્યા રે આવી રીતે તત્વનું જ્ઞાન થાય રે ત્યારે જીવ જ્ઞાનથી મુકાય રે હવે સર્વેની ઉત્પત્તિને જાણો રે કેવી રીતે થઈ તે પરમાણુ રે નિજ ધામમાં રહ્યા ભગવાન રે તેજ અક્ષરમાં પુરુષ મન રે માયા વિશે તે ગર્ભ ધરાય રે પ્રધાન ને પુરુષ પ્રગટાવે રે જાણો પ્રધાન પુરુષ તે કેવા રે કોટી બ્રહ્માંડ ઉપજાવે તેવા રે એવા એક બ્રહ્માંડ ના કારણ રે પ્રધાન પુરુષ ને કહીએ સુજાણ રે થયા પુરુષ રૂપે ભગવાન રે તેને કરી ગર્ભ ધર્યું પ્રધાન રે પ્રધાન થકી મહત્તત્વ જે થયું રે મહત્તત્વથી અહંકાર બન્યું રે સાત્વિક અહંકાર થકી તે મન રે દેવ ઇન્દ્રિયો ના થયા ઉત્પન્ન રે રાજસ અહંકાર થકી જે થયા રે દશ ઇન્દ્રિયો બુદ્ધિ પ્રાણ બન્યા રે તામસ અહંકાર થી પંચભૂત રે તન માત્ર ને તત્વ તણા જૂથ રે પરમેશ્વર ની ઈચ્છાએ પ્રેર્યા રે જીવા ઈશ્વર ના દેહ સર્જ્યા રે વળી વિરાટ ને સૂત્રાત્મા જે હરે અવ્યાકૃત ઈશ્વર ત્રણ દેહ રે સ્થૂળ સૂક્ષ્મ ને વળી જે કારણ રે જીવા તણા તે તો દેહ છે ત્રણ રે ઈશ્વર નો વિરાટ નામે દેહ રે દ્વિપરાર્ધ કાળ જીવે છે તે હરે એવા વિરાટ ના એક દિવસે રે 14 મન્વંતર થાય તે વિશે રે દિન જે વડો તે વડી જ રાત્રિ રે દિન લગી જ ત્રિલોકીની સ્થિતિ રે રાતે ત્રિલોકી નાશ થઈ જાય રે તેને નિમિત્ત પ્રલય કહેવાય રે વીતે વિરાટ પુરુષ આયુષ રે સત્યાદિક લોકે સહિત નાશ રે મહદાદિ 24 તત્વ જે હરે પ્રધાન પ્રકૃતિ ને પુરુષ એ હરે સર્વે મહામાયામાં પામે લય રે ઓળખાય તે પ્રાકૃત પ્રલય રે જેમાં દિવસ વિશે રાત્રિ ગય રે મહામાયા તેમાં અક્ષરે લય રે મહામાયા નો લય થાય જ્યારે રે આત્યંતિક પ્રલય કહે ત્યારે રે વળી દૈત્ય ધનુજય ને દેવ રે મનુષ્યાદિક ના શરીર જે હરે તે તો નાશ પામે જે ક્ષણ ક્ષણ રે કહે નિત્ય પ્રલય તે સુજાણ રે એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ રે સ્થિતિ પ્રલય ની જાણે જે વ્યક્તિ રે
तो ते जीवने वैराग्य उपजे रे भगवान विषे भक्ति निपजे रे सर्वे ब्रह्मांड लय थाय जारे रे रहे माया ने विषे जीव त्यारे रे भगवान ना खरा भक्त होय रे ते तो भगवान ना धामे जाय रे त्यारे मुक्तानंद स्वामी जी के रे भगवान नु धाम केवू छे रे श्रीजी कहे सुन जो सहु जन रे भगवान नु धाम सनातन रे नित्य अखंड अने अप्राकृत रे सच्चिदानंद अनंत अमृत रे तेने कही दऊ दृष्टांते करी रे होय पृथ्वी काचनी जो नरी रे तेमा पर्वत अने वृक्षादि करे वली मनुष्य पशु पक्षादि करे एवी जे आकृतिओ ते हवी रे तेने सहित काचनी पृथ्वी रे सर्वे तारा ते सूर्य सम होय रे तेना तेजमा पृथ्वी देखाय रे जेवी शोभा बनी होय ते ठाम रे एवी शोभायुक्त छे प्रभु धाम रे भगवान ना भक्त कहेवाय रे तेने समाधि विषे ते देखाय रे देह मुका पछी ते तेजवाळो रे पामे अक्षर धाम जे सुखाळू रे देह मुका पछी ते तेजवाळो रे पामे अक्षर धाम जे सुखाळू रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गडडा प्रथम प्रकरणे तत्वलक्षण नाम 12 वचनामृतम्।